સુરતમાં કોરોનાનો કહેર હાલ કંટ્રોલમાં છે, ત્યારે શનિવારે નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા। કોરોનાથી એક પણ મોત ન નીપજ્યું હતું, જ્યારે કોરોનાને માત આપનાર 4 દર્દીઓ ઘરે પહોંચ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં 1 અને જિલ્લામાં 2 કેસ મળી કુલ 3 પોઝિટિવ કેસ સુરત શહેરમાં નોંધાયા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,547 થયો છે। તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત થતાં કુલ મૃતાંક 2114 યથાવત છે। સુરત શહેરમાંથી 4 અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતા કુલ 4 દર્દી કોરોના માત આપી સાજે તે ઘરે પણ પહોંચ્યા હતા, જેને પગલે કોરોના માત આપતા દર્દીઓની સંખ્યા 1,41,379 થઈ છે। આ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 54 છે, જેમાં સુરત સિટીમાં 1,11,442 કોરોના પોઝિટિવ કેસમાં 129 મોત થવા પામે છે। જે સુરત જિલ્લામાં કુલ 32,105 કોરોના પોઝિટિવ કેસમાં 485 મોત થયા છે। સુરત શહેરમાંથી 1,09,771 અને સુરત જિલ્લામાં 31,608 દર્દી કોરોના માત આપી સાજે તે ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।